આપણે બનાવવાનો છે રેસીપી વિડીયો. કારણ કે રેસીપીમાં જો ઘણાની કોમેન્ટ હતી કે તમે લસણની કઢી કેવી રીતના બનાવો છો એમ. તો હાહરી આવીને તો એ શીખા, પછી હું શીખી. હવે હું ફેની લેવું શીખે કે ન શીખે એ તો નહીં શીખે. પેલા હું કહી દઉં અગાઉ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આજ તો આપણે બનાવવાનો છે રેસીપી વિડીયો. કારણ કે રેસીપીમાં જો ઘણાની કોમેન્ટ હતી કે તમે લસણની કઢી કેવી રીતના બનાવો છો એમ. તો આજ આપણે બાને ગઈ લસણની કઢી બનાવીને આપણને બતાવે કઈ રીતના બનાવી. મને આવડે તો શીખશે પણ એની જેવી ન થાય મારથી, તો એ આપણને બનાવીને બતાવશે. બહુ મસ્ત લસણની કઢી બનાવે. અને ઘણાને એમ થતું હોય કે કઈ રીતના બનાવતા હશે, કેમ બનાવતા હશે. એમાં કંઈ હોય નહીં જાજુ, આપણે સાઈસ હોય, લસણ હોય, તેલ મરચું નાખતા હોય એ રીતના હોય. પણ એમાં કરવાની ખૂબી છે એમ. એમાં નો કાંઈ રાઈ જીરું હોય, નો કાંઈ વઘાર કરવાનો હોય. આમ નામ ખાલી લસણની કળી નાખી તમને હું આગળ બતાવું કઈ રીતના બનાવે. અત્યારે બતાવી દે તો પછી તમે પાછા જો હોય નહીં. એટલે ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો કે અમારે લસણની કઢીનો રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો એમ. તો મસ્ત રેસીપીનો વિડીયો બનાવવાનો છે. લસણ આપણે લઈ લીધું છે, તો પેલી સ્ટાર્ટ કરીને ત્યારથી તમને બતાવીને કે લસણ ખોલવું પડે એમ, આખું નહીં હો. જે લસણ લીધું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હવે આ લસણ લીધું છે. લસણ લઈ લીધું કા? હા, લસણ લઈ લીધું ને ફોલવું છું. બરાબર, લસણની કઢી કરવી છે ને? હા, લસણની કઢી. હા, તો લસણ ફોલી નાખું. આજ રેસીપી વિડીયો બને નાખી કા? એવું કરી નાખ્યું. શીખવાડો તમે બધાને. હા, તો એમ કરું શીખે. તું બનાવી તો સારું એમ. હા, તે હું બનાવી નાખ. પણ તો પછી વિડીયો નહીં ઉતારતા ફાવે એમ. હું બનાવી નાખીશ. એટલે હું લસણની કઢી હું તો વિડીયો ઉતારું તો મારે આવું બનાવે ને, બા બનાવે ને તો હું વિડીયો બનાવી લઉં એમ. અને હું બનાવી ને તો પછી વિડીયો કોણ ઉતારશે? એટલે એ બનાવે ને આમે એ બહુ મસ્ત બનાવે. કઈ રીતના એ દેશી રીતથી બનાવે ને એટલે એનાથી થોડી વધારે સારી થાય. અને મારા દાદાની ભાવે અને મારા હાથની થોડીક ઓછી ભાવે એમ. હું બનાવું પણ આપણથી જેવો સ્વાદ ન હોય. રેગ્યુલર આપણે બનાવતા થાવ ને પછી આપણે લસણની કઢી હાલશે. અત્યારે તો બારની હાલે છે, આપણે હાલવા દઈએ. તો જો એ અત્યારે લસણ ફોલવા માંડ્યા મસ્ત. હમણાં તો લસણ સસ્તું છું છે કા? આવું લસણ કેટલી 400 કિલો હોય ને એટલે 30 કિલો 30 કિલો. આજ તો 30 કિલો લેવા કા? હા, 2 કિલો 30 કિલો લાવીને 50 કિલો લાવી. જો ને દીદી આ બધું ભેગું કરીને ગઈ તો મારે હમું કરવું પડશે. એટલે જેટલું લસણ વધારે હોય એટલું સારું કે નહીં? હા, લસણ તો હોય સારું. અને કોણ તમારે હાવું બનાવતા ને? હા, મારી માડી બનાવતા, મારા હાવ બનાવતા, હું બનાવું છું. અમારા માલુમાં બનાવતા હા લસણની કઢી. એમાંથી જો અમારે હાવું શીખી જા. અને હવે મારે શીખવાનું છે. પેલા મેં દૂધ નહીં કરતા. દૂધ નહીં કરતા એટલે છે ને દૂધ નહીં કરતા. પેલા દૂધાણું તો બહુ પેલા દૂધ નહીં કરતા. લસણ ફોલી નાખીને વઘાર નાખીને પછી દૂધ નાખી દઈ એટલે એને ખસાવા ન દેવું પડે, તો ફાટી જાય છે. એમને ઉતાર લેવાનું. એમને ઉતારી લેવાના. પેલા તેલ મરચું બધું ગરમ કરી નાખવાનું હોતી રીતે છે. સારું. પછી ઉતારી નાખ. જો આપણે દૂધની કઢી તો ઠીક, તો એને પિયરમાં બનાવતા એટલી વાત કરે છે. અને હાહરી આવીને તો એ શીખા, પછી હું શીખી. હવે હું ફેની લેવું શીખે કે ન શીખે એ તો નહીં શીખે. પેલા હું કહી દઉં અગાઉથી. કારણ કે હવેનું નોલેજ બધું દેશી થઈ ગયું. આપણે આમ થોડુંક હેવી થઈ ગયું. એ તો પીઝા બર્ગર એવું શીખે ને, લસણની કઢી તો ન શીખે. કાંઈ નહીં, આપણને આવડે જ છે. તમારે બધાને ખાવી હોય તો વહી આવજો. મસ્ત લસણની કઢી બનાવવાની છે. આગળ બતાવું તમને કઈ રીતના મારા બા લસણની કઢી બનાવી. પહેલાં તો જો ફોલી લઈ, એટલું ફોલ્યું છે. અને લાડ બધું ફોલી લઈને પછી અમે બનાવીએ લસણની કઢી. હાલો, જો તો મસ્ત આપણે કઢી બનાવવાનું શરૂ કરી દીધું છે ને. લસણની કઢી તો લસણ મસ્ત ફોલી નાખ્યું કા? આવો લસણ ફોલીને કટકી કરી નાખવાની ને? હા, કટકી કરી નાખી. જો બતાવો તો ખરી. આ જો કટકી કરી નાખી છે. આ રીતના કટકી કરી નાખવાની ફોલીને પછી આ કટકી કરી નાખીશ. છે. હવે એટલે હું તેલ એટલે હું એટલે કઢી પ્રમાણે તેલ નાખવાનું. તેલ લેવાનું. હમતા હોય તો હમતી કઢી કરવાની, તો હમતું તેલ નાખવાનું. આપણે તો જો 3 પાવા તેલ નાખી છીએ એટલે બહુ તેલ ક્યારેક ખવાય નહીં ઉનાળામાં. માપનું તેલ. હા, માપનું તેલ. હવે જો આપણે ગેસ જગાવ્યું છે. આ ગેસ છે જો માથી હું હોતે પેલી. હવે તેલ આવી જાય પછી લસણ પકડાવી નાખી. મસ્ત તેલ મૂકી દીધું. એમાં તેલ આવે ને પછી લસણ પેલા કકડાઈ નાખવાનું. જોઈજો વઘારમાં કાંઈ વસ્તુ છે કાંઈ ન હોય વઘારમાં. પછી આપણે ઉપરથી સાઈસી લઈ લીધી ને, હાસી સાઈસમાં જ હોય. સાઈસની જ કઢી કરવાની હોય. મસ્ત કઢી એકદમ બહુ મસ્ત બને. ખાવામાં એકદમ ખાટી એટલી સારી લાગે. તો મસ્ત તેલ આવી ગયું, વઘાર નાખવો હોય. આ જો લસણ નાખી દઉં છું. પકડાતી બોલે છે. પછી જો આ મરચું લઈશ.
મરચું કપડાઈ નાખો. પછી આ નાખશું નિમક. કેવું ખારું ખાય કેવું મોળું ખાય આવી રીતે આ રીતના નિમક ને મરચું ભેળવી દેવાનું. હવે શું નાખશું આમાં? હવે હળદર આવી રીતે ત્રણે મિક્સ કરી દેવાનું બરોબર. ચમચામાં. હા ચમચામાં. લસણ જરીક લાલ ખાવા દેવાય, કોઈ સફેદ ભાવે, આપણને જરીક લાલ ભાવે છે. થોડુંક લાલ ખાવા દેવું તો મસ્ત લાગે. ચોટી ગયું તેની પીલી ગમતી. મસ્ત લાલ થઈ ગયું, બ્રાઉન કલર થઈ ગયું ને એકદમ. જો આ રીતના થોડું લાલ ખાવા દેવું એટલે કાચું ન લાગે આપણને એમ. હવે જો આ મરચું, આ જો મરચું નાખું છું, પછી આવી રીતે હલાવી નાખવાનું. પછી આમ છાશ નાખી દેવાની. છાશ નાખી દેવાની. છાશ નાખી દીધી. આ છાશ નાખી દીધી. જો તમે કેમ એ રીતે કઢી કરો છો કેમ નહીં તો અમને કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં જણાવજો. અમે તો જ આવી કઢી કરીએ છીએ અરે મસ્ત ને થાય. બધા એને ખાવી હોય તો પોગી જાય જો કઢી બાજરીના રોટલા. હા મસ્ત કઢીનો વઘાર થઈ ગયો. આ રીતના કઢીનો વઘાર કરવાનો. આપણે ખરસાવા દેવાનું. કાંઈ છે કઢીમાં? એટલે આપણે સાઈઝ ખાટી મોળી હોય ને એ રીતના શું પેલા આમ સાખી લેવાની. એટલે બહુ અમુક કોઈ ખાટું ખાતા હોય, કોઈ ન ખાતા હોય તો બહુ ખાટી સાઈઝ ને થોડું પાણી તમે નાખી શકો. તમે તારે નકરી સાઈઝ નહીં, થોડુંક પાણી નાખીને મોળી હોય તમે પાડી શકો. એવું નથી. હવે ખરસાય ને એટલે મસ્ત એકદમ ખાટી ખાટી થઈ જાય. ખરસાવા બહુ દેવાય. એટલે આપણે સમસો આવે ને ઈઝી તો અત્યારે તો કેટલી બધી કઢી છે. બનશે ને ત્યાં થોડીક જ રહે. હા થોડીક વધારે કરવી હોય કે આપણે 4-5 જણાની કરવી છે. આ તો ખાલી 2-3 જણાને કરવાની છે. અત્યંતા ને ફેનિલભાઈ ને દાદા ને ફેનિલ પપ્પા. અમારે તો 4 હાટું કરવાની છે તો એ તો એટલી સાઈઝ નાખી. મસ્ત ખરસાવા દઈએ આપણે. સારું તો મસ્ત આપણી લસણની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કેટલી બધી હતી ને કેટલી રહી. સરસ થઈ ગઈ ને. કલર એ બહુ મસ્ત આવી ગયો. કા જો આવી કઢી બની. હવે બસો ગેસ આપણે બંધ. લસણની કઢી બનતા કઈ વાર ન લાગે. જો આવી રીતે લસણની કઢી બની ગઈ આપણી. તો મસ્ત લસણની કઢી બની ગઈ. કલર એ સારો આવી ગયો અને મસ્ત દેખાવે સારો આવે છે. કેટલી મસ્ત દેખાવ આવે. સરસ. સારું તો હવે સાંજે આપણે ખાવા વાળાને પૂછ્યું કે લસણની કઢી તમને બધાને કેવી લાગી છે. મચારે જો બનીને તૈયાર થઈ ગઈ મસ્ત. હવે બનાવવાનું છે બાજરીના રોટલા અને ભાખરી. સારું તો આપણે લસણની કઢી ફાઇનલી બનાવી નાખી, તમને બતાવી છે. તો આ લોકો કારખાનેથી આવી ગયા છે. અત્યંત ફેનીભાઈ ઘરે આવી ગયા છે. તો તમને સાખીને બતાવે ને કેવી બની એમ આપણે સ્વાદ કેવો આવ્યો એમ. હા ભાઈ જો આપણે ટેસ્ટ કરી લઈ. કેમ કે ઘણા દિવસથી ઘણી કોમેન્ટ આવતી હતી કે લસણની કઢીનો રેસીપી વિડીયો બનાવવો. તો આજે જો આપણે કારખાને હતા ને ફોન આપણો ઘરે હતો તો રેસીપી વિડીયો બનાવ્યો છે લસણની કઢીનો. કેમ કે આ તો જૂની જાણીતી વસ્તુ છે બરાબર. તો હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ કેમ લાગે. કેમ કે આમાં તો ઓલરેડી આપણે ખ્યાલ જ હોય કે બહુ એટલે બહુ ટોપ હોય. આમાં કાંઈ ઘટે જ નહીં. જો આગળ અને અત્યંત બેન તો સાલો કરતી હતી. લસણની કઢી જો કળી ને આવી રીતના છે. કેમ લાગ્યું હતું બેન? હે ટોપ. મારા ઘરની લસણની કઢી અને રીંગણાનું શાક નંબર 1 બને. મજા જ આવી જાય. સારું જો તો અત્યંત બેન તો સોળો કરી નાખ્યો. અને તો આજે જ ભાખરી છે ને કાની યાર રોટલો હોય. હા દાદા હાટુમાં રોટલો કરવાનો છે અને આ ભાખરી ખાય એટલે આને હાટુ ભાખરી બનાવી છે. આપણે તો લસણની કઢી મસ્ત બનાવી નાખી અને ફેનીભાઈ એને આપણે આગળ ખાવા બેહાડ દઈએ. તો લસણની કઢી જો હા હું 2 થી બનાવી મસ્તીની અને કાંટી મસ્ત થાય. કલર એવો આવે જો બહુ મસ્ત લાગે. લસણની કઢી એટલે લસણની કઢી એમાં કાંઈ ઘટે જ નહીં. અમને બધાને ભાવે. બટકા બોળી મજા આવે ખાવાની. અને ઓલી ટૂંકું ને સરળ. હા એમ કાંઈ નહીં. આપણે એટલું બધું ગ્રેવી કાંઈ નહીં. તમારે હું તો એમ કહું ને ઘર દીઠ હું તો બધા જેટલા અમારા વિડીયો જોવે ને બધાને કહું છું ટ્રાય મારજો એમ કે તમારે કાંઈ શાકમાં કે કઠોળમાં કાંઈ ન હોય ને જ્યારે ક્યારેક આપણે કન્ફ્યુઝ હોય ને કોઈ પણ લેડીઝ કન્ફ્યુઝ હોય ને તો પ્લીઝ એને એક વખત આ ટ્રાય મારજો લસણની કઢીનો. એટલે અમે આ બ્લોગ બનાવ્યો છે, વિડીયો બનાવ્યો. અને એક તમને ખાસ કહેવાનું મારે કે જો આપણે જે ડેરીની બાટલીની સાઈઝ આવે ને એની હારી નહીં બને.
પછી તમે બાટલીની સાઈઝની બનાવશો ને કહો કે આવી બની, એમ નહીં. ઘોળવું કે ઘરની સાઈઝ હોય ને તો બહુ મસ્ત બનશે. સારું, તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. તો આજનો વિડીયો આપણે અહીં કરીશું પૂરો. તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. કહેજો પાછી લસણની કઢી કેવી બની એમ. સારું, જય માતાજી, બાય બાય.